નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આંગણવાડી બહેનો, આશા વર્કરો અને આંગણવાડી સુપરવાઇઝરો માટે પગાર વધારાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આ રાજ્ય સરકાર દ્વારા આશા કાર્યકરો, આંગણવાડી બહેનો, સુપરવાઇઝર બહેનો માટેના પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરવાની આખરે સરકારે મંજૂરી આપી દીધી છે. વિગતવાર માહિતી જોઈએ. 11 જૂન 2025 એટલે કે આજના રોજ આ એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્ય મંત્રીમંડળ દ્વારા મંગળવારના રોજ માન્યતા પ્રાપ્ત સામાજિક આરોગ્ય કાર્યકરો, આશા વર્કર અને સુપરવાઇઝર માટે પ્રોત્સાહન ભથ્થામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. આ મુજબ તેમને 1 ઓક્ટોબરથી આશા કાર્યકરોને 3,000 રૂપિયાને બદલે 4,000 રૂપિયાનું નિશ્ચિત માસિક માનદ વેતન મળશે. તેવી જ રીતે આશા સુપરવાઇઝરોને 9,000 રૂપિયાને બદલે 10,200 રૂપિયા માનદ વેતન મળશે. આશા કાર્યકરોના કિસ્સામાં કેન્દ્ર સરકારનો હિસ્સો રૂપિયા 2,000થી વધારીને રૂપિયા 2,500 થશે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો રૂપિયા 1,000થી વધીને રૂપિયા 1,500 થશે. તે જ રીતે આશા સુપરવાઇઝર માટે કેન્દ્ર સરકારનો હિસ્સો રૂપિયા 7,500 રહેશે, પરંતુ રાજ્ય સરકારનો હિસ્સો રૂપિયા 1,500થી વધીને રૂપિયા 2,700 થશે. મંત્રીમંડળ દ્વારા 1,011 બિન વ્યક્તિગત ન્યાયિક સંસ્થાઓ, શૈક્ષણિક, ધાર્મિક અને સામાજિક સાંસ્કૃતિક સંસ્થાઓને જમીન ફાળવણીને પણ મંજૂરી આપી છે, જેમાં સોનિતપુર જિલ્લામાં 464, ગોલાઘાટમાં 306, માજુલીમાં 205 અને કામરૂપમાં 36નો સમાવેશ થાય છે. આ ઉપરાંત મંત્રીમંડળે 146 સરકારી શૈક્ષણિક સંસ્થાઓ, કચેરીઓ, આરોગ્ય સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો અને અન્ય માળખાગત પ્રોજેક્ટ્સ માટે સરકારી જમીન ફાળવણીને મંજૂરી આપી છે, જેમાં સોનિતપુર અને ગોલાઘાટ જિલ્લામાં અનુક્રમે 108 અને 38 ફાળવણીનો સમાવેશ થાય છે. બીજા એક નિર્ણયમાં મંત્રીમંડળે રાજ્યમાં પ્રદૂષણ નિયંત્રણ બોર્ડનું નામ બદલીને આસામ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ રાખવાની મંજૂરી આપી દીધી છે. ધન્યવાદ.